મારું નામ રાજેશભાઈ દેસાઈ રબારી છું. નડિયાદ શહેર કોંગ્રેસ માલધારી સેલ પ્રમુખ છું. આજે બપોરે લગભગ 12:15ની આસપાસ અમારા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી જે નડિયાદ મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થયો હતો તેના વિશેની માહિતી નડિયાદના ડેપ્યુટી કમિશનર મહેન્દ્રભાઈ દેસાઈ જોડે લેવા ગયા હતા. તેના અનુસંધાનમાં અમે લોકો ઓફિસની બહાર બેઠા હતા અને ઓફિસની અંદર અમારા પ્રમુખશ્રી અને મહેન્દ્ર દેસાઈ સાહેબ છે એ બે વાતચીત કરતા હતા. તે દરમિયાન ભાજપના કાઉન્સિલરો અમુક કાર્યકર્તાઓ ટોરું વળીને 80થી 100નું ટોરું વળીને મહાનગરપાલિકાની અંદર આવીને ઘૂસીને સીધું ઓફિસમાં ઘૂસ્યા અને ગારાગારીને અભદ્ર વર્તન કરીને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપર આક્ષેપો ખોટા કરીને મારી ઉપર મેં એમને રોક્યા કે અંદર ના જશો સાહેબને મિટિંગમાં વાતચીત ચાલે છે. એ અનુસંધાનમાં રોક્યા એટલે એમને મારા ઉપર હુમલો કર્યો કે તું રોકનારો કોણ, મારે ગારાગારી કરી, મારા ઉપર મારામારી કરી, મારો ફોન તોડી નાખ્યો. એટલે આ બધી સમસ્યાઓ જો નડિયાદ મહાનગરપાલિકામાં આ ટાઈપના કૃત્ય બને તો નડિયાદમાં ગુંડારાજ થઈ ગયું કહેવાય, બરોબર છે. અને એ લોકો જે વર્તન કરે છે, મારામારી કરે છે, એટલે બધાના નામ તમને હું જણાવી દઉં. જીગર બ્રહ્મભટ્ટ, રીટાબેન કરીને પૂર્વ કાઉન્સિલર નડિયાદ નગરપાલિકાના, એમનો સન કરણ પરમાર જેની પર હાલમાં ઘણા બધા કેસ ચાલે છે, કાનાબીનો ભત્રીજો, બકુલ રબારી મિલ રોડનો પૂર્વ કાઉન્સિલર, પરેનભાઈ બ્રહ્મભટ્ટ તે અત્યારે હાલમાં પૂર્વ કારોબારી ચેરમેન હતા લાસ્ટ ટાઈમમાં. પછી રવિભાઈ કાનજીભાઈ પરમાર, તેજસ પટેલ નડિયાદ શહેર પ્રમુખ હતા, અને અર્પિત યાદવ એ રાજુભાઈ એમનો સન મિલ રોડમાં એ પૂર્વ કાઉન્સિલર હતા, એમનો સન છે, અને હર્ષિલ નીતિન પટેલ